વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 17મું ભરતજીના આખ્યાનનું સ્વામિનારાયણ હરે સંવત 1884 શ્રાવણ સુદી 6ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં હુકમને દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા પર આવીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો વૃષભદેવ ભગવાનના પુત્ર હતા અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થતા મૃગના બચ્ચાને વિશે પોતાને હેત થયું ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. વાત કરો. મહારાજ ભરતજી નું આ વચનાવત સમજાવે. વચનાવત તો એક પટલ લીટીનું છે ભરતજી નું, પણ મહારાજ બધો મુદ્દો એમ જ મૂક્યો ને, કારણ કે બધા એનું કારણ નિર્વાસનિક થવું એ બધું મુદ્દો. વાસના એ રહિત થવું એનું નામ જ મોક્ષ છે. એટલા માટે મહારાજે આ દ્રષ્ટાંત આપી. મહારાજ કે બીજી કથાઓ ઘણી છે પણ ભરતજી જેવું આખ્યાન કોઈ ચમત્કારી નહીં. આખા ભાગવતમાં ઘણા આખ્યાન. મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે પણ આ ભરતજીનું આખ્યાન મહારાજ સમૃદ્ધિમાં રાખ્યા હતા. એ આપણા માટે ભગવાનને તો કઈ છે નહીં વાસના બંધાવાનું કે કઈ લોભાવાનું, પણ આપણા માટે મહારાજ આ મિસલી વાત કરે છે કે અમે વનમાં ફરતા ત્યારે ભરતજીનું આખ્યાન યાદ કરતા કાયમ, અને એક સાથે પુરંજનનું આખ્યાન યાદ કરતા. પુરંજનનું આખ્યાન નારદજીએ પ્રાચીન બ્રહીને સંભળાયેલું. 4 અધ્યાય ના નાખ્યા આખા. આ આત્મા ને દેહ નું પુરંજન દેહ, આ આત્મા ના એનો આ દેહ, એનું બધું બહુ વિવેચન કર્યું. એ મહારાજ એ આખ્યાન હવે સમૃદ્ધિ કરતા. એ આખ્યાન એ 2 આખ્યાન ખાસ મોઢે રાખ્યા. મહારાજ કે ભગવતજીનું આખ્યાન ચમત્કારી સાથી કે આત્મનિષ્ઠ હતા, જ્ઞાની હતા, વળી એમના પિતાશ્રી પણ ભગવાન હતા. આખા ભાઈનું ભરતખંડનું રાજ હતું. આખું રાજનું ભરત આ ખંડનું નામ જ એમને લઈને પડ્યું ભરતખંડ. નકર છે તે અજનાબ નામ હતું, પણ ભરતજી રાજગાદી આવ્યા એટલે ભરતખંડ નામ પડ્યું. આવા ભરતજી કોઈ સ્વાર્થ નહીં, કોઈ જાતનું કઈ લેવા દેવા નહીં, ને કેવળ દયા. એ દયા એ કરીને મરઘાના બચ્ચા વેચ્યું. એને બચાવવા ઉગાડવા ગયા તો એમાં જીવ બંધાણો, અને પછી દેહનો અંત આવવા થયો ત્યારે મૃગનો અવતાર આવ્યો. કારણ કે મૃગનું ચિંતન કરતા કરતા દેહ, એટલે મૃગનો અવતાર આવ્યો. આશા તેની આશા, જેનું મનન જેનું ચિંતન એ રીતે એને ત્યાં દેહ ધરાવે. આ મૃગનું ચિંતન કરતા કરતા દેહ મૂક્યો. અંતે આ મતિ શા ગતિ લખ્યું છે ને કે અંત સમય જેવી મતિ એવી ગતિ થાય. તો આમને મતિ એવી રહી મરગલાની. તો મૃગનો અવતાર આવ્યો, પણ જ્ઞાની હતા અને ભગવાને સમૃદ્ધિ આપી હતી. તો તે મૃગના દેહમાં પણ સમૃદ્ધિ આવી કે હું રાજ મૂકીને છૂટો થયો ભગવાન ભજવા માટે, કલ્યાણ માટે, મોક્ષ માટે. તો પણ છતાં મને આ છે
દયાએ કરીને બંધન થઈ ગયું. ભગવાનને પ્રાર્થના કરે, જે ભગવાન હવે ફરી મને મનુષ્ય અવતારમાં મૂકો તો હવે ભૂલો ન પૂરો. આમાં એવી રીતે વર્તું કે ક્યાંય સાથે વાસના બંધાય નહીં, ક્યાંય જીવ રોકાઈ ના રહે, એવી રીતે વર્તું. એવી સમૃદ્ધિ મૃગનાદેહમાં આવી અને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને પછી આ પાછો બ્રાહ્મણના કુળમાં અવતાર આપ્યો. અંગીરસ બ્રાહ્મણનું કુળ હતું. નવ ઋષિઓ થયા ને, બ્રહ્માના માનસ પુત્રો થયા હતા. એમાંના મરીચી સ્ત્રી અંગીરસ. એ અંગીરસના કુળમાં જળ ભરતજીને અવતાર ભગવાને આપ્યો. બુદ્ધિવાળા હતા, ડાયા હતા. જેવા ભરતજી રાજમાં હતા અને ઋષભદેવ ભગવાનના ઘેર જન્મ્યા હતા અને જેવો રાજકારભાર કરવાની જેવી બુદ્ધિને રાજકારભાર કરે એવા હતા. એવી જ એવી બુદ્ધિ હતી, છતાં પણ જાણી જોઈને ગાંડાની પેઠે વર્ત્યા અને જળ ભરત કહેવાના, જળ બ્રાહ્મણ થતા વર્તતા હવા એમ કીધું. તો મહારાજે એ જળ બ્રાહ્મણ થતા વર્તા હવા એ બ્રાહ્મણના કુળમાં ઉતર્યા. ગાંડાની પેઠે વર્તાય, ગેલાની પેઠે વર્તાય, ખાવાનું પડે એવું. અને ખેતરમાં ટોવા મોકલે ઝાડ બાજરો, તો પણ ભગવાનનું ભજન કરે અને ચકલાને કહેતા ભગવાનની ખેતી છે, તમે ભગવાનનો છો, ખાઓ. એને કશું નહીં. આવી રીતે જળ ભરામણ થતા વધતા. અને પછી એ જળ ભરામણ થતા રખડતા વિચરતા એમાં પેલા ભદ્રકારી વાળા આવ્યા. ભુવા નરવેદ કરવો છે એવો નર ગોતી કાઢો. પછી કોણ આચા ભરતજી જળ ભ્રામણ થતા વધતા ઉન્મતની પેઠે એમને જાણ્યું કે આ ગાંડા જેવો લાગે અને આ લઈ જઈએ, આને ઉપાડી દઈએ. પણ સાથે લઈ ગયા ઉપાડીને ખરા, પણ ભરતજી તો રાજી આનંદમાં. આ ઢોકળું પાપનું માટે બહુ વાર કરશો ને એનું પાપ મારો. આવું આત્મજ્ઞાન દેહાધ્યાસ જ નહીં. લો પોખરી હાથવાની ખબર આવી, જમાડ્યા પ્રેમથી જ, બીજાને ભાવે નહીં. ખાવામાં તો ભાવે તો ખાવાનું ગમતું ભાવતું. આને સુધી કશું નહીં, દેહાધ્યાસ જ નહીં. દેહના આત્મા જુદા જ દેખાય. તો રાજી થયા કે મારો. પેલા ભુવા તૈયારી કરે ત્યાં માતાએ વિચાર કર્યો કે આ ભરત ભગવાનના ભક્ત છે, જ્ઞાની પુરુષ છે, આનો અપરાધ થાય તો આ ભુવા છે, ભુવા મારા ભગતો એનું તો જાણી જાય સત્યાનાશ, પણ ભેગું મારવી જાય. માતા કે માટે સાથે માતા પ્રગટ થઈ અને ભરતજીને પગે લાગીને માફી માગી કે આ લોકોએ આપનો અપરાધ કર્યો, મારા નિમિત્તે માટે માફ કરો. અને ભુવા જ્યાંથી લાયા હતા ભરતજીને એ માતાજી પહોંચ્યા. અને પછી માતાએ શું કર્યું કે જે ભુવા હતા એનો જ નરવેદ કર્યો, એનું જ ભક્ષણ કર્યું. તો આવું છે તે ભગવાનના ભક્તને તો ભગવાન ક્યાં છે પોતે હું એની મારા ફેરું છું, હું ભગતનો ભગત છું. તો પછી દેવ દેવલા તો એના ભગત થાય પછી ન હોય. એ તો એનાથી બીવે ભક્ત છે. માતા મહાદેવ દેવ દેવલા એ ભગવાનના જે સાચા ભક્ત છે એનાથી તો બીવે. એનો અપરાધ થઈ જાય તો જીવનો નંખો જ નીકળી જાય, ભૂંડું થઈ જાય. એ તો માણસ જ એવું છે અભાગ્યું, એ બીક રાખતું નથી. એ જ દ્રોહ કરે, અવજ્ઞા કરે, અવગુણ ભાવ ભક્તનો એવા એકાંતિકનો. એટલે માણસ જ એવું નકારું. દેવતાઓ તો દિવસ અપરાધ કરતા. તો એ ભરતજીને પાછા અહીંયા ફરતા હતા, ત્યાં પેલો રઘુગણ રાજા નીકળ્યો હતો. રઘુગણ રાજા નીકળ્યો પાલખીમાં બેસી
એ વખતે આવી મોટરો નહીં હોય મને લાગે, એટલે પાલખીઓ રાખે મોટા માણસ, હોય ને એવું ઉપાડે, જેમ શમશાનમાં માલ પેલી ઉપાડે એમ ગાંઠડી ઉપાડે. એ વખત એ વાહન, સારા માણસ નું એ વાહન પાલખી. તો પાલખીમાં લઈને રઘુવંશ રાજા જતો તો કપિલ મુનિના આશ્રમમાં, ત્યાં સત્સંગ કરવા, જ્ઞાન લેવા. ત્યાં સુધી પેલા ભોયને કાંટો વાગ્યો, લૂલો થયો. તો પછી હવે શું કરવું, પાલખી ઉભી રહે, ત્રણ હાલે નહીં, બીજો માણસ ગોતી કાઢો. પેલા ભોય છે તે આજુબાજુ જોવે કે કોઈ હાથે આવે, બીજો કોણ જડે, ભરતજી જડ્યા અલમસ્ત, કારણ કે ફકર નહીં ને, નિર્ફકરા એટલે પુષ્ટ, ચિંતા નહીં જગતની, કાંઈ લેવા દેવા. તે પછી ભોયે જાણ્યા કે આ હારો છે ઉપાડ એવો ઠગડો, હાલો કે પકડ્યા, લઈ ગયા, હાલો તાર જઈને પાલખીએ જોડ્યા. પણ આ તો ભગત રાજ, આને ક્યાંય રાજાની એ પડી હતી, રાજાના બાપ નહીં પડી ના હોય, ભગત નથી, એને તો ભગવાનની જ લગ્ન હોય. પાલખી ઉપાડી તો ખરી, પણ છે તે હાલવામાં દયાળુ સ્વભાવ તો સહેજ મૂળથી. તો પેલી કીડી મકોડી કાંઈ જીવ જંતુ પગ આવે અને દબાય નહીં, મરે નહીં, દુઃખી ન થાય, એના માટે જોઈ જોઈને હાથથી પગ હાલે મૂકે. ત્યાર પછી પેલા ભોય હાલનાર જુદી ચાલે હાલે, આ જુદી ચાલથી હાલે, એટલે પાલખી આમ થાય. ત્યાર પછી પેલા રાજાનું માથું ભીટકાય દાંડે, રાજા પછી ખીજે, એટલે તમે આ જેમાં મારો મને વાગે છે. પેલા ભોય કે અમે પણ શું કરીએ, આ નવો જોડ્યો છે એવો એ આમ કરે. પછી રાજા એને ઠપકો છે કે આ દુબળો તો પડી ગયો તમારા સાથે આમ હાલતો હોય છે, આમ તેમ મશ્કરી કરે, હાંસી કરે. ભરતજીને કાંઈ નહીં પડેલું. ભરતજી તો પછી એને જ્ઞાન આપે છે. ભરતજી એને આ બધું ભવાબ્દીનું જ્ઞાન આપે છે. અને પછી ભરતજી વાત કરે છે, ઉપાડનારો ધૂળનો છે, બેઠો એ ધૂળનો, અને આ પાલખી એ ધૂળની છે. કોણ કોને મારવાનું છે કે માર ખાનારો જે છે એ તો હાથ આવે છે નહીં કોઈનો, કોઈના પકડ્યામાં કોઈના હાથમાં નથી આવે. હાથમાં ચૈતન્ય કઈ હાથે આવે છે મારે તો આ દેહ ને મારે, દેહ તો ધૂળનું છે. આવું આત્મજ્ઞાન. એને પછી સદે ખૂબ એને ઉપદેશ આપ્યો. આખો 11મો અધ્યાય એ રઘુગણ રાજાને ભરતજીએ જ્ઞાન આપ્યું છે, એનો અધ્યાય આખો મૂક્યો છે. અને પછી એનું શંકાનું સમાધાન કરે છે. પછી આ બધું ભવાજીનું વર્ણન સમજાવે છે કે આ બધું આવું છે. જો નવખંડનું ના બધું એ આખો પંચમ સ્કંદ મહારાજ યોગ માર્ગ લખ્યો. પંચમ સ્કંદ છે અમારો યોગ માર્ગ છે, યોગ શાસ્ત્ર. અને 10મો સ્કંદ એ ભક્તિ શાસ્ત્ર છે, એમ મહારાજ કહ્યું છે. એની અંદર આ ભગવાન અવતાર ને ભરતજીનું આખ્યાન ને બધું પવિત્ર કુટુંબ, રઘુગણ, પ્રિયવ્રત ને એ બધા ભગવદી ભગવાન આવશે, એટલે મારા યોગ શાસ્ત્ર લખ્યું. આવી રીતે ભરતજીને આવી રીતે મૃગનો અવતાર આવ્યો અને એમાંથી પ્રાર્થના કરી અને પાછો બ્રાહ્મણનો અવતાર લીધો, પણ પેલું ભગવાને સમૃદ્ધિ આપી એટલે હવે ક્યાંય બંધાવ નહીં. એવી રીતે આવી રીતે જળ બ્રાહ્મણ થતા વર્તતા આવા શિક્ષાપત્રીમાં મહારાજે આપણાને પણ લખ્યું કે જળ બ્રાહ્મણ જળ ભરતની પેઠે વર્તવું, જળ બ્રાહ્મણની પેઠે વર્તવું જાય. તો એ સાથે એનું મહારાજ હરણ ફટકો રાખતા, એમ આપણે પણ આપણને સમજાવવા મહારાજ હરણ ફટકો કે આવી રીતે ભરતજીને મૃગનું ચિંતન થયું. અંત સમયે તો મૃગનો અવતાર લેવો પડ્યો. તો પછી આપણને ચિંતન થાય, ગમે તે આકારનું, માયિક આકાર ગમે તે હોય, મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય કે બીજા આકાર હોય, પણ જેમાં વર્તી આપણી અંત સમયે
ધ્યાન ધરે એ પ્રમાણે થઈ જાય. પેલાને મુક્ત હતો એના શિષ્યોને કહેલું એ ખરું કે હું જયારે ધામમાં જઈશ ત્યારે દેવના નગારા વાગશે, ધૂમધી લગારા. પણ એ તો ધામમાં ગયો ત્યારે ફળિયામાં આગળ ચોકમાં બોયડી હતી અને બોયડી ઉપર ફળ આવેલું, બોયડું રૂપારું સરસ પાકેલું લાલ ચોર જેવું. અને પછી હુતા હુતે મરતી વખતે એ દ્રષ્ટિ જતી રહી, બોરમાં દ્રષ્ટિ થઈ. બોરમાં આવી ઈયર થઈને બેઠી, બોર હવે હરી જાય છે બહુ. એ બધા જીવ એવા જ આવતા મને લાગે. બોરમાં જીવડા બહુ પડે ઈયરો. એ છે તે એમાં બેઠા, દેહમાં ગયા, દેહ પડ્યો પણ કઈ દૂધ વાગ્યું કઈ નહીં. એના શિષ્યો વિચાર કરવા માંડ્યા કે ગુરુ મહારાજ આમ કહેતા હતા, એમાંનું કઈ આપણને અનુભવ થયો નહીં, દેખાણું નહીં. તો પછી કોઈ ડાયા પુરુષને પૂછ્યું કે આનું શું કારણ, કે આવા મુક્ત પુરુષ ને આવી રીતે છે તે. તો કે ક્યાં એ દેહ મૂક્યો, ક્યાં ઉતરતા એમ. પેલા ડાયા માણસ આમ અહીં બેસીને નજર ફેરવી બધે. તો પેલું બોર એના દ્રષ્ટિ પડ્યું કે મનો નામ હોનો પણ તમારા ગુરુ આ બોરમાં ગયા છે, બોર તોડી લાવો. બોર તોડાયું હોય એને બોરને ભાગ્યું તો એ બની ગયું. એ બોરને ભાગીને કાઢી ત્યારે તરફડીને મરી ગઈ. ક્યાં તું ઝુંબી ભાગી તો અહીં અટકી ગયા, બંધ થઈ ગયા હતા અહીં. માટે છે તે જો મરગડામાં મરગડો નહોતા, જો બોરમાં ગયા તો કીડો થયા. પેલા ગુરુ ચેલો બે દ્વારકાની જાત્રા હાલ્યા, હજરામતમાં આખ્યાન હાલ્યું છે. બે ગુરુ ચેલો જાય છે જાત્રા એ દ્વારકાની. પછી લોજ ના આશ્રમે ગયા. પછી વિચાર કર્યો કે આ સંત મહાત્મા નો આશ્રમ છે તો આપણું આ પોટલું આ વજન ત્યાં હાલીને ત્યાં આટલા સુધી મણ ધ્યાન ઉપાડીને લઈ જવું, આ સંતોના આશ્રમમાં લાવણ મૂકીએ, જ્યાં લોજ આશ્રમમાં. હા, અમારું આ એક ભાગવત નું પુસ્તક છે અને હાથમાં લખેલા ભારે તો થતા ને પેલા, અત્યારે છાપેલા હોય તો હલકું હોય બધી કઈ. પેલા હાથના લખેલા અક્ષર મોટા અને કાગળિયા પણ જાડા અને ભાર થાય. પછી એ પોટલું બાંધેલું હતું એ મૂક્યું ત્યાં આશ્રમમાં લોજ. અને પોતે ગુરુ ચેલો દ્વારકાની જાત્રા યાદ. ગુરુ ચેલો દ્વારકાની જાત્રા એ તો જ્યાં પણ એમાં ગુરુ દેહ મૂકી દીધો, ચેલો એકલા રહી ગયા. પછી પાછા દ્વારકાની જાત્રા કરીને પાછા ફર્યા અને ગુરુ ધામ મોકલ્યા ને એ સાથે ફરતા ફરતા આવ્યા પાછા લોજમાં. લોજમાં આવીને વાત કરી કે મારું જે મેં પોટલું મૂક્યું છે પુસ્તક એ મને હવે પાછું આપો. ત્યારે ત્યાં પૂછે છે મહારાજ કે તમારા ગુરુ હતા આ રીતે તમારે ક્યાં ગયા? કે મહારાજ એ તો ધામમાં જતા રહ્યા રસ્તામાં, અવસ્થા વાળા હતા, ધામમાં ગયા. ઠીક. મારે કે આ પોટલામાં શું છે? મહારાજે તો એક ભાગવત પુસ્તક હાથનું લખે પાના વાળું, છોડો તો ખરા અમે જોઈએ. પછી છોડાવરાય, છોડાવીમાં એક આવી ડાબલી પડી હતી. આપણે કંકુ રાખીએ એવી ડાબલી આવે ને એવી ડાબલી પડેલી મહિલી પોથી. તે પોથીમાં ડાબલી હતી, એમાં તો બીજું કાંઈ હતું નહીં, અડધો રૂપિયો હતો. એ ડાબલીમાં અડધો રૂપિયો પડેલો મહારાજ. અને એ અડધા રૂપિયાને વીંટાઈને કણો પડેલો આવડો આપનો. ત્યારે મહારાજે વાત કરી પેલા એના શિષ્ય કે જો આ તમારા ગુરુ આમાં આવીને બેઠા છે, આમાં વસા આવીને જે ક્યાં મૂક્યો અને ક્યાં હતું પોટલું રોજમાં, અને ત્યાં આવીને ડાબલીમાં કણો થઈને પડેલા. પછી મહારાજ કે જો આ અડધા રૂપિયામાં આ હાફ થઈને રહ્યા, હેરું થઈને દેહ ધરવો પડ્યો હેરું નો. હવે એ તો અડધા રૂપિયામાં સારું હેરા થયા ત્યારે
આ ત્યાગીને તો દ્રવ્ય સ્ત્રીનું દ્રવ્ય દુનિયામાં સહેજ નહીં, અને એનું પ્રયોજન નથી, એનો ઉપયોગ નથી. ભંફોડી હોય, ભંફોડી એવું જનાવર કાચ જેવું ચંદન ગો જેવું, કે એનો દર હોય ત્યાં એની નિશાની છે. ઠીકરાના કટકા, આવા ઠીકરાના કટકા આટલા ભેગા કરે. હવે એને એ શું કરવાના છે? એને કઈ જરૂર નથી, પણ એને એક જાતની આ સેવા છે. આ એક જાતની વાત ચાલે. એ ભંફોડી દર ઉપર આટલા ઠીકરાના કટકા ભેગા કરે. હવે એને કાંઈ ઉપયોગ નહીં, એનો વ્યય નહીં. એમ આપણે ભંફોડીના ગોળી પછી ઠીકરા ભેગા કરે. શું કરવા ઠીકરા ભેગા કરે? આ ત્યાં આપણે સાથે કઈક જોતું કરતું દવા, કઈ ભાડું તો આપણે ક્યાં કોણ આપે એ દે. પણ એમ કરતા કરતા 5-25 ખર્ચાના પોતા રાખવા કરતા કરતા લાખો રૂપિયાની મૂડીઓ થઈ ગઈ, લાખો રૂપિયાની શાયદી ઉભી કરી દીધી. અને પછી પાછો એનો ઉપયોગ કેવો થાય? ભાઈબંધ દોસ્તદાર કુસંગીઓ હોય એને ધીરે આપી દે, પછી હોઈ જાય લઈ બંધનમાં આવે, અધોગતિ આ જાય વાપરે પેલો સારું થાય. આવું છે. અને વાત કરતા બધા કે વડતાલમાં રાત્રે ઊંઘ્યા હોય તો રાત્રે ધબાધબ થતું હોય. ત્યાં શું થાય છે? તો ભૂતાવળી મારી લાડવા ખાંટે આડા લઈ જલસા કરે. એટલે આ ક્યાંથી ભૂતા મંદિર? વાસના વાળા આ બધા ભૂત છે. પૈસામાં બધા એનું રહી ગયું હોય, કેલામાં, પદાર્થમાં ગમે ત્યાં વર્તી રહી ગઈ હોય તો શું થવું પડે? એમ એ આ સાથે વિચાર કરવા મારે કે તો એવી રીતે એ 1000 રૂપિયામાં હાથનો કણો થયા તો હજારો રૂપિયા મેળવે ત્યાગી થઈને, ભેગા કરે 1000 રૂપિયા તો અંત એમાં વધતી રહે તો શી દશા થાય? તો પછી એ આપણી એની દશા એ આપણી થાય. એટલા માટે મહારાજ આપણને વચનાવત છે. ટૂંકું નામ ચમત્કારી બહેન 62 વચનાવતમાં ચમત્કારી વચનાવત 17. એટલે મહારાજ સમજાવે કે આવી રીતે જ્યાં જ્યાં જીવને વાસના રહી જાય છે ત્યાં એને પછી 84માં જન્મ ધરવા પડે છે. ઋણ સંબંધ છે અને અનંત પ્રકારે આ દેહ એવા જ્યાં સુધી ગુણનો ભાવ હોય ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો નથી. એટલે ગુણના ભાવને લઈને દેહ આ ધરવા પડે અને દેહ ધરાવે. કોઈ શ્રાપથી દેહ ધરાવે, જો શ્રાપ થાય, કોઈ મહાત્મા વળી ખીજી જાય તો કે જા તેરા એસા હો જાય, તો પાછું એમ દેહ ધરવા ગજેન્દ્રનો પેલા મગરનો અવતાર આવ્યા છે એવા જ આવ્યા બિચારા. શ્રાપ દીધા ઋષિ એટલે દેહ આવ્યા. પણ એકબીજાને જે આ શ્રાપ થાય એ દેહ ધરવા પડે એકબીજાને ત્યાં. એ આ વાસનાને લઈને અને આવી રીતે કોઈ શ્રાપ કોઈ કાંઈ પણ 84 દેહ ધરવા પડે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી ગુણથી પર રહિત ન થાય, આત્મસત્તારૂપ ન થાય, બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી તે આ આવરણ વિઘન છે. જન્મ એ ધરવા પડે, વિઘન આવે, દુઃખ આવે, ભગવાનનો સંબંધ હોય તો પણ તોડાવે. એ આ કોણ કરે છે? વાસના. આ છે તે આશય એને લઈને આ સુધી આ દુખાઈ નું ભરે. પેલો ડોહો હતો એનો છોકરો, દીકરાની વહુ બહુ સારી, સેવાભાવી, દાદાની સેવા સારી કરે, નવરાવે, ધોવરાવે, ખવડાવે, પીવાડામાં સારો, જરા હલવો પણ કરી દે. હો દાદાને દાંત નથી, લાવો જરા હલવો કરી દઈએ. બાપુ ખુશ, બહુ ખુશ. પછી સોળે દહેજ વખાણ કરે, હો મારા દીકરાને એવું એવી ભગવાને મોકલી છે, ભગવાનનું લોક. એના પેટ જન્મ લીધો હોય તો આમ વખાણ કરે. એ સાચું કર દીકરો થઈને આવ્યો બાપો, દીકરાના ઘેર દીકરો થઈને આવ્યો. હે પાછો થયો. પછી ધાવે નહીં. ગોપાલ સ્વામી વાત કરી
ગોપાલ સ્વામી આ છોકરો ધાવતો નથી, રડ્યા કરે છે, શું થાય? ગોપાલ સ્વામી કે બાપો આવ્યો પાછો શેનો ધાવે? પછી ગોપાલ સ્વામી વટે છે જીવને કે મૂર્ખા હવે તું આવ્યો પણ હવે આ દશા શું કરવા કરે? હવે જે થયું એ થયું. પણ આવું થયા છે જીવને બંધન થા, આવું રહી જાય. કહો પેલા એની વાત નારદજીની લખી છે. નારદજીની વાત, હા, પેલા ત્યાં ગયા ભગવાન ભજો બાબા કે ભગવાન ભજ્યા ઘણા હારા, પણ હવે આ દીકરો એકનો એક છે અને એનું આ બધું ભેળાય છે કે મારે વાડી હાચવવી પડે છે અને વાડીએ રહેવું પડે છે. છોકરો એકનો એક કેટલા ઠેકાણ થાય? એ બાબો ભગવાન ભજવા નવરા નથી. પછી કે ભજીશ. નારદજી કે હારું. ત્યારે બાબો મર્યો, ઢોંઢો થઈને સર્જ્યો દીકરાના ઘરે. તો ભજ્યો થઈને આવ્યો પાછો છોકરાનો હાથવા, વાસના બહુ છોકરાની. પછી ભજ્યો થઈને આવ્યો, બધું એ કામ કરે. ભજ્યો જોડીમાં જરાક નબળો બે ફેર્યો તાણા આખું તરીનું. પેલા ભજ્યાને ના તાણવા દે એવું કરે. છોકરાનું સારું કામ કરે, હા, થાકી જાય પણ કામ કરે. પાછા નારજી ના ભગવાન, અરે પણ ભગવાન ભજવા તો ગણાય છે પણ આ છોકરાનું કરે કોણ? હાથવે કોણ? એ ઢાંટો અહીંથી મર્યો પાછો થયો પેલા કુવામ ડેડકો. અને પછી થયો યારું કે પેલી ભાઈ પાણી જાય ત્યારે છોકરાના ઘોડિયા ઉપર ચડી છોકરાને રમાડે. એને કડવાનું એવું નહીં જાણે ને આ કે આ મારું કુટુંબ છે. એ ઉપર ચડે. પેલી બાઈ પાણી ભરીને આવી ત્યારે એને કઈ ખબર છે કે મારો બાપો આવ્યો છે હાફ થઈ? એ કઈ ખબર છે? પછી લાંબો વાહડો લીધો, હવે છોકરાને કઈડી ખાત નાખ્યું, થશે યારું મારો અદમોયો કર્યો, હાડકા નાખા કરી દીધા, પેલો ડસકા ખાય એવો કરી નાખ્યો. પછી હાણ ઝાલી અને જઈને નાખ્યા વાળી. પછી નારદજી આયા, કેમ ભગવાન ભજવા છે નહીં? હવે કે હવે ભજું તો ભજું કે હવે મેં આનું બહુ સાચું પણ મારું જરાય સાચું નહીં, મારા ખોખાને કરી નાખ્યા. તો એમ આ જીવ આવો છે, હાડકા ખોખરા કરી નાખે તો મેના ના કે મેના નહીં કહું. અને ભગવાન ભજી લે ભૂંડા આવે તો કે ના દીકરાનું બગડે કોણ હાથવે? પણ દીકરા પછી આવું કરે, હો હાડકા ખોખરા કરે માટે ભગવાન ભજી લેવા. કોઈ કોઈનું કોઈ છે નહીં, કોઈ હારે આવતું નથી, કોઈ પાપ પુણ્ય લેતું નથી. કબીર કા ઘર ચોક હે ગલ કટ્टे की पास, કરે સો નર ભોગવે, કોણ બેટા કોણ બાપ. કહે એનું ઘર જોડે આપણે પાડોશીમાં વસવું પડ્યું હોય તો પણ એ કરે એનું ભોગવે કે. એમાં કબીર સાહેબ સાખી બોલ્યા કે કબીર સાહેબ ની સાખી બહુ ઉપદેશી લખે. કબીર સાહેબ કે જ્યાં જલાઈ સુંદરી મત જા કબીર, ઉડતી ભભૂતિ અંગ લગે તો સુના કરે શરીર. એને બારી હોય ત્યાં નીકળીશ નહીં, એના ત્યાગીને કે હો કબીર, એના સાધુ ને કે તો તને એની રાખ ઉઠશે તો સજે ભ્રષ્ટ થશે. આટલું તો કબીર કહી ગયા તો મારા કબીર ભેગા બેસ આપડે. અમારે લીમડીમાં જોગી બાપાની પધરામણી કરી, કબીર નું આશ્રમ, પછી સ્વામી પધરાયા આશ્રમ ઉપર ને પછી હાથર નો ઠાર મૂક્યો, એમાં રૂપિયા મૂક્યા, એક લુગડું મૂક્યું. પછી સ્વામી હાકર લીધી પણ પૈસા એમને પાછું કે અમારે ત્યાગી ના લેવા બેઠી એમ કરીને હજી ભક્તભાઈ ઉઠતી 5-25 સેવા કરાવે સ્વામી તો સ્વામી લે નહીં. પણ કહેવાનું આ તો એટલું શું કે આવે કબીર સાહેબ ની આજ્ઞા છે છતાં પણ કાળે કરીને થોડે ભેગે હારો થઈ ગયો અને ભૂલી ગયા આ લાઈન બધી. આપણામાં જેમ ભૂલી જાય મહારાજ આટલો બંદોબસ્ત ઘોસલા પુરાય આવું કર્યું બીજું કર્યું તો એ બાવા આવે તે કુણીઓ મારતા ફરે. હવે બીક નહીં થઈ એવું આવે એમ નહીં, એવું બધું એવું થઈ ગયું.
એ મહારાજ કહે છે કે આવી રીતે કબીર સાહેબ આવું બોલ્યા. પછી શું કહે છે કે કબીર કબીર ક્યાં કહો ખોજો આપ શરીર, પંચ ઇન્દ્રિય વશ કરો તો આપે દાસ કબીર. કબીર કબીર શું ગોતો છો? તમે જ કબીર છો જો પંચ ઇન્દ્રિય વશ કરો તો. એમ આપણે જો ઇન્દ્રિયોને જીતીએ, મનને જીતીએ તો જીતમ જગત કે મનો. મન જીત્યું ને જગત જીત્યું. જગત શું? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો મન જીતાય તો ઇન્દ્રિયો જીતાયેલી જ છે. મન મોકલું તો ઇન્દ્રિયો મોકલી. જનક રાજા રાજમાં હતા પણ વિદેહી કહેવાના. આપણે તો રાજબાજ છે નહીં. આપણે તો ત્યાં ધર્માદાનું ખાઈને દાડા કાઢવાના. પછી આપણે ગળા છે નો રાજ શું? સ્વામી કહેવા ધૂળ નાખી ધોરામાં, પછી માન ક્યાં રહ્યું? પછી આદર સત્કાર ક્યાં લેવાનો? ધૂળ ખાલી ધોરામાં. પછી ભીખ માગવા નારાયણ હરે સચ્ચિદાનંદ મહારાજે માન મુકાવ્યું. દેહાભિમાન મુકાવા હારવા મહારાજે નિયમો કાઢ્યા. ભિક્ષા માગવી, દંડવત કરવા. રાજા આવીને ઉભો રહ્યો તો ભગવાન આગળ દંડ કરવા લાંબો થઈ જાય પછી દેહાભિમાન ઉભું રહે, ટળી જાય. અને જો અટંડ ઉભો રહે તો દેહાભિમાન આવે, વધે. એટલા મહારાજે આ નવધા ભક્તિ ને આ બધું એક શા માટે કર્યું છે? દેહાભિમાન ટાળવા માટે કર્યું છે. દેહાભિમાન ટળી જાય. અહીંયા મહારાજ કે રાજાથી તો રાખ સુધી ગુરુના આશ્રમમાં હરખા. ત્યાં અસત્ય મોટપ નહીં, ત્યાં માન નહીં, જગતમાં ગમે છે. કૃષ્ણ ભગવાન સુદામા તો બ્રાહ્મણ હતા અને દરિદ્રી હતા, પણ શાંતિપતિના ઘેર એ ભણવા રહ્યા હતા ગોર મહારાજ. અને કૃષ્ણ ભગવાન ભણવા રહ્યા હતા. એ તો ક્ષત્રિય હતા, ભગવાનનો અવતાર હતો એ આપણે કહીએ, પણ એ વખતે ના માનતા. પણ રાજા ધીરાજ તો ખરા, એમ તો ખરું. તો એ ભેગા ભણતા. અને ત્યાં ગુરુ લાકડા રહેવા મોકલે, ભેગા લાકડા વાટવા જતા. પછી ગુરુ દાળિયા હતા કે લાકડા વાટતા વગર તરસા થયો તો દાળિયા ફાંકી પાણી પી ગયો. એ પેલો સુદામાં મારો કાપતો કાપતો ફાંકતો ગયો, થઈ ગયો. પછી કૃષ્ણ ભગવાન કે આપડે પેલા દાળિયા ગુરુ આપ્યા લાવો ને ખાઈને નાસ્તો કરી પછી પાણી પાણી પીએ તો પાછો હાથે લાકડા કાપતો ફાવે. ત્યારે સુદામાં કહે તો હું ફાંકી ખાતો, મારો દરિદ્રી લાગે. ભગવાન બોલી ગયા દરિદ્રી લાગે છે, દરિદ્રી જ રહ્યો. એ હવે દરિદ્ર પણ કેમ કાપવું? તારે પછી આ પ્રેરણા ભગવાને કરી તે તાંદુલ લઈને ગયા સુદામા કૃષ્ણ ભગવાન ભુવન રાજ દરબારમાં. તો ભગવાને કંચનના મોલ કર્યા. દુર્લભ સુદામે આણી આચા મુષ્ટિ તાંદુલ મેવા. કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા રે વિવેકી નરને એમ વિચારીને જોવું. ઉપાત્ર ને દાન દેવું તે બીજ ખાવામાં બહુ રે વિવેકી એમ વિચારીને જોવું. એમ વિવેક દેવાનંદ સ્વામી બોલ્યા ને એ સતી લખી દુર્લભ સુદામા. પણ આવી રીતે છે ભગવાને દારિદ્ર કાપ્યું. એટલે આ નિમિત્ત છે. ભગવાન નિમિત્ત વગર એનું ફળ આપતા નથી. જો નિમિત્ત વગર આપવા જાય તો પછી ભગવાનના ઘેર અન્યાય થાય, પક્ષપાત થાય કે બીજાનું પણ દારિદ્ર કાપવું પડે નિમિત્ત વગર. એટલે ભગવાને આ સુદામાની પાસેથી નિમિત્ત ભાગી લીધું તાંદુલ. એટલે પછી એને સત્ય પછી ભગવાને જેમ ન્યાય કરવો તેમ કર્યો. તો કોઈ આ આપણા સાથે આ ધર્મ તો ઉઘરાવે તો 500 દાણા તો 500. અમારા અગરસિંહ બાપુ અડવાળમાં બાપુ ભા રસોઈ દે, દૂધ પાકની રસોઈ. બાપુ ભાન શોખ રસોઈ નો બહુ. કથા વાર્તામાં ઈશક નહીં, કથા વાર્તા સાંભળવાનું એમ મોહ નહીં, પણ રસોઈ નું બહુ થાય. રસોઈ જમાડવામાં હોશિયાર, જમવામાં હોશિયાર એવા. અને જમાડવામાં હોશિયાર ને ઉપર ઉભા રહીને રસોઈ એવી ટેસ્ટ બંધ કરાવે. પણ અગરસિંહ બાપુ ભેગા હોય પછી મીઠું લાવે. મીઠું લાવે, આટલું મારું મીઠું નાખો મેં રસોઈમાં મારો ભાગ થાય. બાપુ કહે હાવા તું દેજે તારે દેવી, આમાં મારી રસોઈમાં નહીં કે. બે જણા ખેંચ કરે પછી
આવી લીલા થતી હતી એમ, એટલે એટલો ભાગ એમ આવ્યા છે. તે સંતને શું ભીખ, આ નિષ્કુળાન સ્વામી જેવો કોઈ વૈરાગી છે દુનિયામાં? નિષ્કુળાન સ્વામી જેવો કોઈ વૈરાગી નહીં, પણ મહારાજનો અડધો રૂપિયો ઉઘરાવાનો માથે મૂકેલો કે નિષ્કુળાન સ્વામી તમારે અડધો રૂપિયો મહારાજ આચાર્યની આજીવિકા માટે બાંધેલો છે, એ ઉઘરાવો તમારે કે એ અડધા ઉઘરાવે બધે. એક દોષી એનો અડધો રૂપિયો નામ લખાઈ ગયેલું, એ અડધો રૂપિયો લેવા જાય. પછી એક વખત દોષી તો ઘર કીધું મારી યાર બીજે નિષ્કુળાન ત્યાં આ દોષી અહીંયાથી નામ છે તો તમારે તો આપણે અડધો રૂપિયો લેવો તો ક્યાં જઈ? આડોશી પાડોશી કે એ તો ઘરકી જઈ છે, કયા ગામ પણ કોઈ ભાઈ કે ફલાણા ગામ જઈ છે, તો નિષ્કુળાન ફરતા ફરતા એ જાય પાછું. દોષી પેલો અડધો લાવો નોબ નો. હવે તારે આટલા હું આવી તો વાહન વહે બાવા તો થયા કે બે ચાર ઠેકાણ ફરી દોષી, એ 2-4 ઠેકાણ ફર્યા પણ અડધો લીધો છૂટકો કર્યો. તો એવા અમારા સંતા હતા બોટાદમાં. બોટાદ સ્વામી છે ને એમના ભેગા એક સંતતા રહેતા, બહુ ડોહા હતા. અને કોકનો અડધો રૂપિયો શું પણ પાયલી રહી ગઈ હોય, કોઈનો 2 દાણા રહી ગયા હોય તો સંભાળે. ફલાણા ઉઘરાણી નથી આવ્યો ધર્માજો, ફલાણાનો નથી અડધો આવ્યો, એમ સંભાળી આવે અને એ લીધે છૂટકો કરે. એવા સંતા હતા. એ શું કરવા આ સંતાઓ આગ્રહ કરે? એવા વૈરાગી થઈ. પણ ના, એને સંસ્કાર નાખવા. એ કઈક ભાવે અભાવે કઈક તપી આપશે તો સંસ્કાર થશે. તો સત્સંગમાં એક જન્મે બીજા જન્મે પણ મુક્ત પાકે. એકી જન્મ ના પાકે વખત તો 2-5 જન્મે પાકે, પણ એને સજે પેલું પરમિશન મળી ગયું. પેલા કેવું ગામ દુબઈમાં જવાનું પરમિશન મળી ગયું, લ્યો એમ થઈ જાય. એમ આયા અક્ષરધામમાં જવાનું પરમિશન મળી ગયું, લ્યો એટલા સારું આ શાંત ગામો ગામ ફરીને સંસ્કાર નાખે છે. હો, ભૂખ્યા નથી સંતો. સંતો તો બધાની ભૂખ ભાગે જ ઉઠતી, એ છે ના ભૂખ્યા રહે. પણ એ બધાનું દુઃખ આપવા, ભૂખ ભાગવા, એના જીવને સંસ્કાર નાખવા, કલ્યાણ કરવા સંતો. સંત દેશ વિદેશ ફરે છે રે, સૌ જીવન અઘહર છે રે. એ વખત લખી ગયું છો. એ વખત પરદેશ નતું. પરદેશ ક્યાં કહેવાય? નતું વાહન. દરિયો કૂદવો કેમ? એ તો હનુમાનજી કૂદે, બીજાથી કૂદાયું હતું. પણ આ એ સમય આવી ગયો. પરદેશ લો, કલકત્તા પરદેશ. અને હવે પરદેશ આવી ગયો. આખી આમાં આ ફરજ ભાઈ આખી દુનિયા લીધી. ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મન, એમ ચીન. આવા દેશ ફરવાના. ડોક્ટર સ્વામી, આનંદ સ્વામી બધા આપણા એના પેલા કેવા જ્ઞાનેશ્વર પ્રિય સ્વામી ફરી આવશે. બધા સમાચાર આપણે જાણવાનું મળશે. અહીંયા આવશે ને બધી વાત કરશે. આમ ફર્યા હતા ને આમ જોયું ને આ જોયું, આવા ભક્તો છે ને આવા ભક્તો, આમ સમાજ થયો એમ વાતું છે. આપણે જ્યાં બરોબર લાભ મળશે. આપણે જાણે જઈ આવ્યા હતા પરદેશ. બસ ઉપાડો. હો, હા, આ દેહ ના ઉપાડો, દીવ દેહ લઈ દીધું. તો સારું. હે ભાઈ, બધું આ દેખાય. ઝૂડો થયા કે નથી બધું દેખાય. હા, આ દુનિયા બધી આ દેખાય છે આપણી કોઠીમાં. નકશો મારો ફાવે છે. હું અમેરિકામાં ગયો છું, એનું માપ નથી જોયું, એનો નકશો નથી જોયું, એનું કઈ નહીં. પણ આમ જોયું, આ અમેરિકાનો શહેર 3000 માઇલનું છે. એ બધા કે હા એ પ્રમાણ જ છે મારું. હો, તારે જો ખબર પડી ના પડી આ
તો શું કે છે એવા પછી એવા મોટા હતા. જેવા તો કોણ મોટા હતા? ભરતજી. મોટા કેમ હતા? રાજા હતા. ભરતખંડ ના રાજા, એટલે મોટા નહીં એમ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. જો એ પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. આવા મોટા હતા, જ્ઞાની હતા, રાજા હતા, બધી વાતે પૂરા હતા. છતાં પણ દયા એ કરીને મૃગમાં વર્તી રહી ગઈ. એ ભૂલ થઈ ગઈ. તો મૃગનો અવતાર લેતો. હા, તો પછી શું કે માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. આ મોટી વાત આવી. કારણ કે એકાંતિક કોને કહેવાય? તો પ્રથમના 11 નામાં લખ્યું છે ને, એક ભગવાનના વિશે વાસના એકાંત, બીજે નહીં. એનું નામ એકાંત. બીજું ધર્મ જ્ઞાન દ્વારા લખ્યું, પછી ઘોર સાધન લખ્યા, પછી અનંત ગુણ લખ્યા, બધું. પણ આ એકમાં બધું આવી જાય. એ ભગવાન વિના બીજા ક્યાંય બંધન નહીં, વાસના નહીં. ભગવાનમાં આત્મબુદ્ધિ, હેત, ભગવાનની સમૃદ્ધિ, ભગવાનનું ચિત્તમાન મનન, ગમે તે રસ્તા આપણે જતા હોય, ગમે તે કાર્ય કરતા હોય, ગમે તેવા વૈભવમાં બેઠા હોય, તો ભગવાનની સમૃદ્ધિ, ભગવાન ભૂલાય નહીં. અને ભગવાનથી બીજું કોઈ પ્રધાન થાય નહીં તો નિર્વાસનિક કહેવાય. ત્યાગી દીધું એટલે નિર્વાસનિક છે એમ નહીં, એ તો કુઠિત છે, નિર્મૂળ નથી. નિર્મૂળ છે જ્ઞાને કરીને, સમજણે કરીને નિર્મૂળ છે. એમાં ત્યાગીને બે વાત છે, અને ગ્રસ્તને સાંખ્ય કરીને ખોટું કરવું પડે અને સમજણ કરવી પડે કે આ બધું ખોટું છે, મીઠી લાયા પ્રદિષ્ટા. અને ત્યાગીને એનો જોગ જ નથી. એટલે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાન સિવાય, કે ભગવાન આપણને ગુરુ મળ્યા ગુણાતીત, એ સિવાય બીજા આપણને લોભાવું ન જોઈએ, બંધાવવું ન જોઈએ. અને એ બીજા પદાર્થમાં લોભાઈ બંધાણી તો પ્રથમનું હોલમાં વિચાર કરવાનો કે પોતાના એકાંતિક ધર્મ ખોટે આવે એવા જે પદાર્થો છે અને એવો સંગ છે, એનું આપણે જાણપણું એનો વિચાર હોય તો એ આપણને જોગમાં આવાય નહીં, એના બંધનમાં, અને લેવાય નહીં. અને આવો ફરક મહારાજની ફરકો રહી કે છે એમ આપણે હાલતા ચાલતા ખાતા પીતા મહારાજે છેલ્લાના 30 વચનાત્મા લખ્યું છે કે આ પંચ વિષયની પંચ ઇન્દ્રિયોની જે ક્રિયા થાય છે તેથી આપણે સાથે ઇન્દ્રિયોને જીતી છે, વશ કરી છે, બધું છે. પણ એની આ ક્રિયા થાય છે જે રખેને ના જીતી હોય, રખેને સાથે વાસના ન રહી હોય, એમ અનુસંધાન રહે છે. એવું લખ્યું છે ને ચોથું પંચ ઇન્દ્રિયોનું, કે આવી રીતે પંચ ઇન્દ્રિયોની ક્રિયા થાય છે છતાં પણ એનો એમ તમને જાણપણું વિચાર આવે કે રખેને સાથે રહી જાય, એમાં આસક્તિ ના હોય. એમ આપણે આ સાથે વ્યવહાર કરીએ, ખાવું પીવું પહેરવું ઓઢું બધું, એના વચ્ચે ગિરનારની ગુફામાં જઈને બેઠો હોય તો ત્યાગ નહીં થતો તો અહીં શું થાય? પણ સમજણ કરીને ત્યાગ કરવો પડે. તો એ મારે કે આપણે જે આ સાથે કરીએ છીએ તે એમાં આપણને વાસના છે કે આસક્તિ છે, એમાં આપણને મોહ બંધાણા છીએ કે પ્રયોજન પૂરતું, ફરજ પૂરતું કરીએ છીએ, એનું જાણપણું હોય તો બંધન ન થાય. અને જો જાણપણું ના હોય તો ભરતજીના ગોળે ભૂલું પડી જવાય અને તેથી પ્રધાન થઈ જાય. એમ ભગવાન કે સત્પુરુષથી બીજું પ્રધાન ન થવું જોઈએ, એ મહારાજને કહેવાનો આ હેતુ છે કે બીજું પ્રધાન થાય તો મુકાય નહીં હતું. પેલાને કીધું કે મહારાજ કે જાઓ વડતાલની જોડી માગો અમદાવાદ મેલી, તો ના ગોઠવું તો 2 દાડા રહીને જતા રહ્યા. તો જો એને એ બંધન શું કહેવાય એમ, એવું બંધન થવું ન જોઈએ, બીજું કઈ નહીં. હરી શું કે જુઓ, માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. સાથી હતું મોટું પાપ કે બીજા આપણે સુધી 5 મહાપાપ થયા હોય અથવા બીજા આપણને બંધાણ આવે પણ ભગવાનનો સંબંધ થયો, ભગવાનનો સત્પુરુષનો ગુણાતીત પુરુષનો આપણો સંબંધ થયો એટલે પછી એથી આપણી વર્તી તોડાવે અને એની વાસના મુકાવે. પણ અહીં ભગવાનમાં સત્ય આપણે સત્ય ભગવાન કરતા વધારે આ બધું વાલું કરીને બેઠા, એનું પછી પાપ વધારે બંધન, કારણ કે પછી એમાં
સતી દેહ ધરવા પડે અને ભગવાન રહી જાય, ભગવાન નો સંબંધ તૂટી જાય અને એમાં સતી દેહ ધરવા પડે. એટલા માટે મારા કે એના કરતા વધુ આપવા માટે છે જે ભગવાન સિવાય અને ભગવાનના એકાંતિક સત્પુરુષ શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ એવા પુરુષ સિવાય બીજે ક્યાંય આત્મબુદ્ધિ હેત બંધન ન થાય, એનું જાણ પણ રાખે તો વિઘન ન થાય. થઈ શું કે જુઓ માટે જે સમજુ હોય હા અને તે જો એ ભરતની વાત વિચારે હા તો અંતરમાં અતિ બીક લાગે છે. હા રખે ભગવાનના બીજે ઠેકાણે હેત થઈ જાય. રખે વિગડે થઈ જાય. હા એવી રીતની અતિશય બીક લાગે અને ભરતજી જયારે મુગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાનના બીજે ઠેકાણે હેત થઈ જાય. તેની નીકે કરીને સંસારના વ્યવહારમાં ચીજ જીતું જ નહીં. જાણીને પાંડાનું ગોઠવી વધતા જો પાછો ડાયો થઈ તો લોકો ચોટશે આવી ગાંડો થાય ભગવાન થશે ક્યાં છે એવું પેલા છોકરાને રજા નતા માં એના મા બાપ ઉંબળા વચ્ચે કુવો ખોદવા બેઠો. એટલે શું કરે કે હું બેઠો મારી માને બહાર પાણી ભરવા જવું પડે માટે બાયણા વચ્ચે કુવો ખોદવો કે મારો ગાંડો થઈ ગયો લાગે છે કે એવું મને મગજ નું ઠેકાણું નહીં રહ્યું, ભાઈ અહીંથી નથી કામ સારું એટલું જ જોઈએ જાહે એમ માટે રજા ના આવતો એવું કરજો કોક. હો હા દાખલો તો રહી જાય આપડે કેવા થાય. ઘર વચ્ચે કુવો ખોદવો ના રજા હાલે તો ક્યાં જાય પેલા સાધકો બધા બેઠા બેઠા છે ને. હા રજા ના હાલે જેવી કળા કરજો રજા હાલે ગાંડા થઈ જવું થઈ કટાકટ મવડું ભાગ્યું કટાકટ મવડું મુક્તાનું સમજી જેવું કરવું પછી નાથી રજા આપે કે હવે જવા જવાય છે કેમ. હા અરે જાણીને ગાંડાની પેટે વધ્યા હા અને જે પ્રકારે ભગવાન અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા આવા. કેમ રહેતા આવે એટલી વાત કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. દર્શને પધારવા આરતીમાં વચનામૃતમ એવી રીતે ગરડા પ્રકારનું વાહ